હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક જ્ઞાન પ્રકરણ ચોથું ભારતનો સાહિત્યિક વારસો. આપણે ભારતના સાહિત્યિક વારસામાં વેદો વિશે જોયું તો આગળ કે જે 4 વેદો છે એ 4 વેદોનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કર્યો હતો. અને આપણા જે કંઈ પણ જૂનો ગ્રંથ છે એ કયો છે તો ભાઈ ઋગ્વેદ છે. ઋગ્વેદની જ્યારે રચના કરવામાં આવી ત્યારે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ ઋગ્વેદ છે એમાં ઋચાઓ એટલે 1028 ઋચાઓ છે એની રચના કરવામાં આવી હતી કે જે અલગ અલગ દેવી દેવતાઓ છે એને પ્રસન્ન કરવા માટે, એની પૂજા કરવા માટે, પ્રાર્થના કરવા માટે છે એને શું કરવામાં આવતું? રચના કરવામાં આવતી. તેવા ઘણા બધા આપણે વેદો જોયા હતા. એ વેદો અનુસાર છે એ શું કરવામાં આવતું તો કે આપણી જે કંઈ પણ પરંપરાઓ છે, રીત રિવાજો છે એને હજી આપણે એ ગ્રંથ દ્વારા છે એ મહત્ત્વ આપીએ છીએ. એટલા માટે કહેવામાં આવે છે જ્ઞાન શિક્ષણ કે કોઈ પણ સાહિત્ય હોય તો એ આપણે આપણા ગ્રંથોમાંથી મળે છે. પછી તો કે રામાયણ અને મહાભારત વિશે જોયું તો કે રામાયણ છે એમાં શ્રી રામચંદ્રની કથા છે એનું આલેખન કરવામાં આવેલું છે. મહાભારત છે એ વિશ્વનું મોટામાં મોટું મહાકાવ્ય છે, એમાં 1 લાખ શ્લોક છે એ આવેલા છે. તો એવી રીતના ઘણા બધા ગ્રંથોની રચના ઘણી બધી ભાષાઓમાંથી ઉદ્ભવેલા જે કાંઈ પણ બાબતો છે એ બાબતોના આધારે કરવામાં આવી હતી. તો આપણે એમાં બૌદ્ધ ધર્મની એટલે જે બૌદ્ધ ધર્મમાં જે પાલી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો એ જોયો હતો. એના પછી આપણે દક્ષિણિક સાહિત્ય જોવાનું છે. આમ તો દક્ષિણી સાહિત્ય એટલા માટે કહેવામાં આવે કે દક્ષિણ ભારતની જે ભાષાઓ છે એ ભાષાઓમાં ઘણા બધા એવા ગ્રંથોની રચના કરવામાં આવી હતી કે એ ગ્રંથોમાં એની જે કાંઈ પણ સંસ્કૃતિ છે એનું વર્ણન કરવામાં આવ્યું હતું. બધી ભાષાઓ છે એ અલગ અલગ રીતના ઉદ્ભવેલી હતી. એ ભાષાના આધારે શું કરવામાં આવ્યું હતું કે અલગ અલગ ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી. તો દક્ષિણ ભારતમાં 4 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂનામાં જૂની ભાષા હોય તો એ તમિલ ભાષા છે. જો જૂનામાં જૂની પ્રજા હોય તો એ દ્રવિડ ભાષા છે. એમ કહેવામાં આવે કે દ્રવિડ લોકો જ્યારે આપણા ભારતમાં આવ્યા હતા ત્યારે એને ઘણી બધી સંસ્કૃતિ આપી હતી. એને ત્યારે એ તમિલ ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરેલો હતો. દ્રવિડ સંસ્કૃતિમાં માતૃમૂલક પદ્ધતિ છે એ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી. શું કામ? માતાનું સ્થાન છે એ વધારે રાખવામાં આવતું હતું. એટલા માટે માતૃમૂલક પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવતી હતી. એને શંકર ભગવાને પિતા તરીકે અને પાર્વતીને માતા તરીકેનું સ્થાન આપેલું હતું. એની સંસ્કૃતિને આપણે અપનાવી એ વડ, પીપળાની એની જે કંઈ પણ વૃક્ષોની જે કંઈ પણ પ્રત્યેની જે પ્રેમી પૂજા હતી એ સૌથી વધારે દ્રવિડ લોકો કરતા હતા. એનો જે કંઈ પણ વ્યવસાય હતો એ પણ આપણા જેવો હતો. એના કારણે એની સંસ્કૃતિ વિશેષ પ્રકારની હતી. એ વિશેષ પ્રકારની સંસ્કૃતિ ભારતે અપનાવી હતી અને ભારતની સંસ્કૃતિ દ્રવિડ લોકોએ લીધી હતી. એટલા માટે કહેવામાં આવે છે દ્રવિડ લોકો જ્યારે આવ્યા હતા ત્યારે એને સૌથી વધારે તમિલ ભાષાનો ઉપયોગ કરેલો હતો અને તમિલ ભાષા જૂનામાં જૂની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. તો તમિલ ભાષામાં ઘણા બધા એવા ગ્રંથોની શું કરવામાં આવી? રચના કરવામાં આવેલી છે. એમાં 3 સંગમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિવેણી સંગમ આપણે જેમ કહીએ છીએ કે જ્યાં 3 નદીઓનો પ્રવાહ વહેતો હોય છે, જ્યાં નદીનું પાણી ભેગું થાય છે એને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આ તમિલ ભાષાની રચના કરવામાં આવી ત્યારે એ 3 બાબતોને છે એ શું કરવામાં આવ્યું તો કે એનું આયોજન કરવામાં આવ્યું, એને જોડવામાં આવી. એમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું છે. આ 3 બાબતોના આધારે શું કરવામાં આવ્યું તો કે આ તમિલ ભાષામાં ગ્રંથો છે એની રચના કરવામાં આવેલી છે. એના પછીની આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા ગ્રંથો છે એ લખવામાં આવ્યા કે જે તમિલ ભાષામાં લખવામાં આવ્યા હતા અને જૂનામાં જૂના ગ્રંથ હતા. એના પછી એતુથોકોઈ એટલે 8 કાવ્યોનો સંગ્રહ હતો. જો અહીંયા ત્રિવેણી સંગમની વાત કરવામાં આવી છે તો અહીંયા 8 કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો. એમાં પ્રેમ પ્રસંગ, યુદ્ધ, રાજનીતિ એવા ઘણા બધા શબ્દો અને ઘણી બધી બાબતોની રચના કરવામાં આવી. એના દ્વારા 8 કાવ્યો છે ને ભેગા કરી અને એતુથોકોઈ નામનો ગ્રંથ છે એ તમિલ ભાષામાં લખવામાં આવેલો હતો. એના પછી તોલિકાપ્યમી વ્યાકરણ ભાષાઓ, આપણે જે વર્ણ સ્વરૂપો અને વર્ણ ભાષાઓ અને અલગ અલગ શબ્દો અને સ્વરો અને વ્યંજનોને આપણે ભણીએ છીએ વ્યાકરણ ગ્રંથમાંથી છે એની રચના કરવામાં આવેલી હતી. એને તોલકાપ્યમ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી પથુપાદો 10 ગીતો છે એની રચના કરવામાં આવે. આપણામાં જે ગુજરાતી ભાષાઓ અને પદ્ધતિઓ અને ભજનો અને કીર્તનો હોય છે એવી રીતના તમિલ ભાષામાં 10 ગીતોની રચના કરવામાં આવી હતી. આ બધી ગ્રંથો છે એ કેમાં કે તમિલ ભાષાઓમાં છે એની રચના કરવામાં આવેલી હતી. ઘણા બધા એવા કન્નડ ભાષામાં પણ છે એવા ઘણા બધા ગ્રંથો છે એ લખવામાં આવેલા હતા, એની રચના કરવામાં આવેલી હતી. એના પછી તિરુવલ છે એને કુરલ ગ્રંથની છે એ રચના કરેલી હતી. એમ કરો કે કુરલ છે એ તિરુવલ ગ્રંથની રચના કરેલી હતી. તમિલ ભાષામાં છે એ ગ્રંથની છે રચના કરવામાં આવેલી હતી. એના પછી શિલાપતિકારોમાં મણિમેખલાઈ ગ્રંથની રચના કરી હતી કે જે તમિલ ભાષામાં જૂની કે જે ભાષા છે એની ભાષાનો ઉપયોગ કરીને એની કન્નડ ભાષા, મલયાલમ ભાષાનો ઉપયોગ કરીને આ મણિમેખલાઈ ગ્રંથની છે એ રચના કરેલી હતી. એના દ્વારા છે એ દક્ષિણ ભારતની જે ભાષાઓ છે એ ભાષાનો પ્રભાવ છે એ
દક્ષિણી સંસ્કૃતિ અથવા દ્રવિડ સંસ્કૃતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એ આપણે આગળના પાઠમાં ભણી ગયા હતા, દ્રવિડની સંસ્કૃતિઓ. એટલે દ્રવિડ લોકોએ આપેલી જે કંઈ પણ સંસ્કૃતિઓ છે તે દ્રવિડ શૈલી જેને આપણે કહીએ છીએ, દક્ષિણી શૈલી, કે જેમાં ઘણા બધા રાજાઓ છે, એ રાજાઓએ ઘણા બધા સ્થાપત્ય અને સાહિત્યોની રચના કરેલી હતી. એના પછીની વાત કરીએ મધ્યકાલીન સાહિત્ય, વચગાળાનું સાહિત્ય. એમાં તો કે ભાઈ એમાં હિન્દી ભાષાનો ઉદ્ભવ થયો. હિન્દી ભાષાનો ઉદ્ભવ થયો એટલે ઘણા બધા એવા લેખકો હતા. દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા હતા, કાલિદાસ છે, બાણભટ્ટ છે, ને એવા ઘણા બધા જે કાંઈ પણ વ્યક્તિઓ હતા. કાલિદાસે હિન્દીમાં પણ છે એ સાહિત્યની રચના કરેલી હતી, અને સંસ્કૃતમાં પણ ઘણા બધા ગ્રંથોની રચના કરેલી છે. તો હિન્દી સાહિત્ય છે એમાં જોઈએ આપણે તો હિન્દી સાહિત્યમાં સૌથી મહત્ત્વની બાબત છે એ કાશ્મીર ઉપર છે એ ઘણા બધા ગ્રંથો લખવામાં આવ્યા હતા. એ કાશ્મીરના જે કાંઈ પણ ઇતિહાસો છે, કાશ્મીરની જે કાંઈ પણ બાબતો છે, એ બાબતોના આધારે ઘણા બધા ગ્રંથોની છે એ રચના કરવામાં આવેલી હતી. એટલે ઇતિહાસ, કાશ્મીરના ઇતિહાસને આ લગતા જે કાંઈ પણ ગ્રંથો છે એ હિન્દી ભાષામાં એની રચના કરવામાં આવેલી હતી. તેમાં ઘણા બધા એવા કવિઓ કે લેખકો હતા કે જેની હિન્દી ભાષામાં ગ્રંથો લખ્યા હતા. એમાં કાશ્મીર ઉપર છે એ 2 ગ્રંથોની રચના કરવામાં આવી હતી કે જે જૂનામાં જૂના ગ્રંથો છે. એમાં કાશ્મીર તમામ પ્રકારની ઐતિહાસિક બાબતો, સુંદરતાઓ, એનું વર્ણન છે એ મૂકવામાં આવેલું છે. આપણે ખબર છે કે પૃથ્વી પરનું જે સ્વર્ગ છે એ કયું છે તો કાશ્મીર છે. તો એમાં સોમદેવે છે એ કથા સાગર અને કલ્હણે રાતતણી ગ્રંથોનો છે એ રચના કરેલી છે કે જે કાશ્મીરના ઇતિહાસને આલેખ છે, કે જે કાશ્મીરની સુંદરતાઓ છે, કાશ્મીરની જે બાબતો છે, કાશ્મીરના જે લોકો છે, એની સંસ્કૃતિઓ છે, એની તમામ પ્રકારની અને ઇતિહાસમાં જે બનેલી ઘટનાઓ છે. આપણે ખબર છે કે ઇતિહાસમાં ઘણી બધી એવી ઘટનાઓ બનેલી છે. એ ઘટનાઓના આધારે છે એ હિન્દી સાહિત્યની રચના કરવામાં આવેલી છે, અને ઘણા બધા આવા ગ્રંથો છે એ રચવામાં આવેલા છે. એના પછી જયદેવે છે એ ગીત ગોવિંદની, પછી કવિ ચંદબરાય છે એ પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજ રાજ એટલે પૃથ્વીરાજ ચૌહાણની જે કંઈ પણ કથાઓ છે એને હિન્દી સાહિત્યમાં વર્ણવવામાં આવે છે. એની ઇતિહાસમાં એની વીરગાથાઓ છે પણ એ વર્ણવેલી છે. એની વીરગાથાઓના આધારે છે એ ઘણી બધી બાબતો છે એ મૂકેલી છે. એના પછી શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય હતું કે જે હિન્દી ભાષામાં રચવામાં આવેલું હતું. તો આવી રીતના આ બધા લેખકોએ છે એ હિન્દી ભાષામાં ઘણા બધા ગ્રંથોની રચના કરેલી છે. ખાસ યાદ રાખજો, આ જે કાંઈ પણ નામો મેં અહીંયા લખેલા છે એ તમારે ખાસ યાદ રાખવું જોશે, કારણ કે કોઈ પણ સાહિત્ય કોઈ પણ રીતે પૂછી શકે, અથવા કોઈ પણ જોડકામાં પૂછી શકે, ખાલી જગ્યામાં અથવા એક વાક્યમાં પૂછી શકે છે. એટલે એ ખાસ આ ગ્રંથો છે એ યાદ રાખજો. એના પછીની આપણે વાત કરીએ તો કે જૈન ધર્મ પર ભાષાઓની અસરો. જૈન ધર્મમાં ઘણા બધા એવા કવિઓ કે ઘણા બધા એવા લેખકો થઈ ગયા કે જેને જૈન ધર્મ ઉપર છે આ ભાષાઓને છે એ ઘણા બધા એવા ગ્રંથોની રચ કરી. ઘણા બધા એવા તીર્થકરો, આપણે ખબર છે 24 તીર્થકરો થઈ ગયા છે, એમાં ઘણા બધા તીર્થકરો પર ઘણા બધા ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. તેમાં 3 મહત્ત્વના લેખકો હતા કે જેને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, કે જેને જૈન ધર્મનો સૌથી વધારે ફેલાવો કરેલો હતો. એમાં કવિ પંપા, પૂના અને રન આ ત્રિપુટી હતી જૈન ધર્મની જે કંઈ પણ આપણે બાબતો કહીએ છીએ તે કે જેને જૈન ધર્મ ઉપર સૌથી વધારે ગાઢ અસર કરેલી હતી. એમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરેલી હતી, કવિ પૂનાએ શાંતિ પુરાણની, અને કવિ રનાએ અજીત પુરાણની. એમાં આદિપુરાણ છે એમાં આપણે ખબર છે કે તીર્થકર છે એની જે કંઈ પણ બાબતો છે, એની જે કંઈ પણ રૂઢિઓ છે, રીત રિવાજો છે, શાંતિ પુરાણ છે, આદિત પુરાણ છે. તો આવી રીતના 24 તીર્થકરો છે એના ગ્રંથની જે કંઈ પણ બાબતો છે, એની જે કંઈ પણ ઇતિહાસની બાબતો છે, અથવા એને કરેલી એવી ઘણી બધી બાબતો છે, એની રચનાઓ છે આ ગ્રંથમાં કરવામાં આવેલી છે. એના પછી કંબલે છે એ તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. કોઈ પણ ભાષા હોય તો એ ભાષાનું ભાષાંતર ઘણી વખત કરવામાં આવતું હોય છે. ઘણા બધા એવા રાજાઓ છે કે એ રાજાઓએ પણ ઘણા બધા પુસ્તકોની છે એ ભાષાંતર કરાવી હતી. એ જે આપણું જે કંઈ પણ ગ્રંથ હોય એ ગ્રંથમાં ને બીજી ભાષામાં છે એ શું કરવામાં આવતું, રૂપાંતર કરવામાં આવતું. તો આવી રીતના છે એ દક્ષિણ ભારતમાં જે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિન્દી સાહિત્ય છે એ ઘણી બધી રીતના રચના કરવામાં આવેલી હતી. મધ્યકાલીન એટલે ઉત્તર ભારતમાં ઘણા બધા એવા રાજા થઈ ગયા ને એની વાત કરવામાં આવી છે, મધ્યકાલીનની વાત કરવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તો કે હિન્દી ભાષાના જે સ્વરૂપો, એટલે હિન્દી ભાષા ઉદ્ભવી હતી એ પછીના ઘણા બધા સ્વરૂપો હતા. એમાંથી ઘણી બધી ભાષાઓ અભ્રસ્ત થયેલી, અભ્રસ્ત એટલે નાશ પામેલી હતી. અભ્રસ્ત થયેલી ભાષાઓમાં અમુક ભાષાઓ છે બચેલી હતી. એ ભાષાઓના સ્વરૂપો છે એ ગણાવવામાં આવે, જેમાં વ્રજ અને ખડી બોલી. દાખલા તરીકે રાજસ્થાનમાં છે એ આવી ભાષાઓમાં છે એ શું કરવામાં આવ્યું હતું તો કે એની વીરગાથાઓ છે એ મૂકવામાં આવી હતી. વ્રજ અને ખડી ભાષાઓમાં છે એ વીરગાથાઓની રચના કરવામાં આવી હતી. રાજસ્થાનની જે ભાષાઓ છે, આપણે 9મા ધોરણમાં ઘણી બધી ભાષાઓ વિશે ભણી ગયા છે, કઈ કઈ ભાષાઓ, કઈ કઈ બોલીઓ છે, ક્યાં ક્યાં રાજ્યમાં છે એ જોવા મળે છે. તો રાજસ્થાનમાં વીરગાથાઓ છે એ આ વ્રજ અને ખડી બોલીમાં વપરાયેલી છે, અને એમાંથી પણ એક ઉદ્ભવેલી ભાષા છે એ કઈ તો કે અવધી ભાષાઓ. અવધી ભાષાઓમાં પણ ઘણી બધી વીરગાથાઓ છે એ મૂકવામાં
આવેલી છે, અને વીરગાથાઓ છે એ લખવામાં આવેલી છે. એ હિન્દીની એક ભાષાઓ છે. દાખલા તરીકે બિહારમાં ભોજપુરીને બોલાય છે, બરાબર. પછી પહાડી પર્વતો પ્રદેશો છે તેમાં પહાડી ભાષાઓની બોલાતી હોય તો એ પ્રમાણે એ ભાષાઓ છે એના ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી. એના પછીની વાત કરીએ આપણે તો મુલા દાઉદ છે એને ચંદ્રાયન અવધી ભાષામાં લખ્યું હતું. ચંદ્રાયન એટલે રાજાઓ છે એ રાજાઓ વિશે ઘણી વખત છે એ ઘણી બધી બાબતો મૂકવામાં આવી છે. અવકાશની બાબતો મૂકવામાં આવેલી છે, અવકાશ સાથે એને જોડવામાં આવેલી છે. તો આવી ઘણી બધી બાબતો છે એ મૂકવામાં આવેલી છે. તો આ મુલા દાઉદ છે એ ચંદ્રાયન, ઘણા બધા એવા રાજાઓ થઈ ગયા. રાજા વિશે છે એ આવા ગ્રંથોની રચના કરેલી છે. વ્રજ અને ખડી બોલી છે. પછી રાજસ્થાનમાં રાજસ્થાની ભાષાનો ઉપયોગ કરી, અવધી ભાષાનો ઉપયોગ કરી અને વીરગાથાઓ છે એ મૂકવામાં આવેલી છે. એના પછીની વાત કરીએ તો કે સુલતાનોની ભાષાઓ. સુલતાનોની ભાષા એટલે રાજા મહારાજા, ઘણા બધા સુલતાનો એવા થઈ ગયા હતા કે એને ઘણી બધી ભાષાઓની રચના કરી હતી. એમાં આપણે ફારસી ભાષા વિશે જોઈએ. ફારસી ભાષાનો છે એ ઉદ્ભવ છે આ જે કંઈ પણ અભ્રસ્ય થયેલી ભાષાઓ હતી એમાંથી જ કરવામાં આવેલી હતી. એમાં જિયાઉદ્દીનને છે એ શું કર્યું હતું તો કે ભાઈ એને તારીખે ફિરોઝશાહી છે એ નામનો ગ્રંથ છે એ લખેલો હતો. ફારસી ભાષામાં એની રચના કરેલી હતી. એમાં ખલજી અને તુઘલક વંશની તમામ પ્રકારની જીવનગાથાઓ છે એ વર્ણન કરવામાં આવી. આખા વંશની રચના કરવામાં આવે છે કે એ વંશમાં કયા કયા રાજાઓ છે એ આવેલા હતા અને એ રાજાઓએ કઈ કઈ બાબતોનું વર્ણન કરેલું હતું. એ રાજાઓએ કયા કયા સમયે છે એ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરેલી હતી. એના પછીની વાત કરીએ તો કે અમીર ખુસરુ. આપણે અમીર ખુસરુને જાણીએ છીએ કે જેને હિન્દના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. તૂતીએ હિન્દ તરીકે એને ઓળખવામાં આવે છે કે જે હિન્દી સાહિત્યમાં સૌથી વધારે એને ઘણી બધી એવી કવિતાઓ રચેલી છે. ફારસી ભાષામાં, ઉર્દુ ભાષામાં, હિન્દી ભાષામાં, અવધી ભાષામાં એને ઘણી બધી એવી રચનાઓ છે એ કરેલી છે. ઘણી બધી ભાષાઓનો એની ઉપયોગ કરેલો છે. તો અમીર ખુસરુએ તૃતીય હિન્દ તરીકે, હિન્દના પોપટ તરીકે જાણીતા છે. હિન્દી સાહિત્યને છે એ સૌથી વધારે છે એ આગળ વધારવા માટે ઘણી બધી એવી કૃતિઓ છે, ઘણી બધી એવી કવિતાઓ છે, ઘણા બધા એવા બાબતો છે એ લખેલા છે. એમાં અમીર ખુસરુ છે એ સાહિત્યકાર, સંગીતકાર અને રહસ્યવાદી હતા. એને 3 બાબતો છે એની મહત્ત્વની હતી કે જેના આધારે છે એ વિશ્વભરમાં જાણીતા થયા છે. એની ઘણી બધી એના જે કંઈ પણ ગુરુઓ હતા, નિઝામુદ્દીન ઓલિયા તેમના ગુરુઓ હતા. એની પાસેથી ઘણું બધું શિક્ષણ જ્ઞાન છે એ મેળવેલું હતું. ઘણી ભાષાનો પરિચય એની પાસેથી મેળવેલો હતો. અમીર ખુસરુની જે કૃતિઓ હતી એમાં નૂર, આશિકા, શિપિહર, કિરતાલ અને સદાયન એની કૃતિઓ હતી. એની હિન્દી ભાષામાં આ કૃતિઓની રચના કરેલી હતી. એના સિવાય પણ એની ભારતને પૃથ્વી પરનો સ્વર્ગ ગણ્યું હતું. શું કામ એને ભારતનું જે કંઈ પણ પરિભ્રમણ કર્યું હતું એમાં ભારતની સૌંદર્યતા અને વાતાવરણનું એને વર્ણન કરેલું હતું કે કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તો તમે જે કંઈ પણ સ્વર્ગ છે પૃથ્વીનું એ ક્યાં જોવા મળે છે? એ ભારતમાં જોવા મળે છે. શું કામે? કે ભારતમાં સાહિત્ય, સ્થાપત્યો, શિલાલેખો એ બધી જે કંઈ પણ બાબતો છે, જૂનામાં જૂના જે કંઈ પણ ગ્રંથો છે એની તમામ પ્રકારની જે કંઈ પણ સૌંદર્યની બાબતો છે એ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે ઘણી બધી વિવિધતાઓ છે આપણે ભારતમાં જોવા મળે છે. એના પછી તો કે એની હિન્દીમાં ચોપાઈ, દોહાઓ પણ લખ્યા હતા અને એને સૌથી વધારે પ્રાદેશિક ભાષાને મહત્ત્વ આપ્યું હતું. અલગ અલગ વિસ્તારોનો, અલગ અલગ પ્રદેશો પ્રમાણે એની ભાષાઓનો ઉપયોગ કરેલો હતો. એની અવધી ભાષામાં, હિન્દી ભાષામાં, ઉર્દુ ભાષામાં, ફારસી ભાષામાં એવા ઘણા બધા ગ્રંથોની રચના કરેલી હતી અને એના આધારે છે અમીર ખુસરુ છે એ એક સારા કવિ, એક રહસ્યવાદ સાહિત્યકાર તરીકે જાણીતા હતા. તો આવી રીતના ઘણા બધી ભાષાઓમાં ઘણા બધા ગ્રંથોની રચના કરવામાં આવેલી હતી અને આપણા ભારતનો સાહિત્યિક વારસો વિશ્વભરમાં જાણીતો થયો. એના પછી આપણે હજી મધ્યકાલે એટલે મધ્યયુગના જે કંઈ પણ રાજાઓ છે એ રાજાઓ દ્વારા જે કંઈ પણ ગ્રંથોની રચના કરવામાં આવી હતી અથવા સુલતાન યુગની જે કંઈ વાતો કરવામાં આવે છે, ઘણા બધા એવા રાજાઓ હતા કે એને ઘણા બધા એવા ભાષાઓમાં જે ઘણા બધા ગ્રંથોની રચના કરી હતી. એના પછીના લેક્ચરમાં આપણે જોશું. તમારે હોમવર્કમાં મધ્યકાલીન સાહિત્ય અને અમીર ખુસરુ વિશે છે એ લખવાનું રહેશે.